डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પરેશ ચૌહાણ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજશાસ્ત્ર વિભાગ। આજે આપણે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયો અંતર્ગત મળી રહ્યા છીએ। આજે આપણે TYBA એસોસિએમ 6 સમાજશાસ્ત્રીય વિચારકો એના વિભાગ 1 પુસ્તક મેક્સ વેબર એની શરૂઆતમાં આપણે ચર્ચા કરીને પછી આગળ આ વિભાગના જુદા જુદા એકમો વિશે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ 1માં આપણે મેક્સ વેબર વિશે માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, આ વિભાગમાં 4 એકમો છે અને એની શરૂઆતમાં આપણે સૌથી પહેલાં મેક્સ વેબરના જીવન પરિચયને જાણવું બહુ જરૂરી છે। એટલે આપણે વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આ વિભાગના એકમો શરૂ કરતાં પહેલાં આપણે તેના જીવન પરિચય વિશે માહિતી મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મેક્સ વેબરના જીવન પરિચય અંતર્ગત તેમની શૈક્ષણિક, વ્યવસાયિક કારકિર્દી વિશે તેમજ તેમની અભ્યાસ પદ્ધતિ અને વ્યાપ વિશે, તેમના પ્રદાનની કેટલીક ખાસિયતો અને તેમને લખેલા ગ્રંથોની માહિતી આપવામાં આવશે। આ વ્યાખ્યાનમાં આપ સૌને મેક્સ વેબરના સમાજશાસ્ત્રી પ્રદાન વિશે જણાવવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, આ વિભાગમાં જર્મનીના પ્રશિષ્ટ સમાજશાસ્ત્રી મેક્સ વેબર કે જેમનો સમયકાળ 1864થી 1920 હતો, તો તે મેક્સ વેબરના મહત્ત્વના સમાજશાસ્ત્રી વિચારોનો પરિચય મેળવીશું। અહીં તેમના જીવન વૃત્તાંત ઉપરાંત સમાજશાસ્ત્રી સિદ્ધાંતોના મુખ્ય વિષયોના વર્ણન ઉપરાંત તેમના સામાજિક વિજ્ઞાનોના પદ્ધતિશાસ્ત્રમાંના મુખ્ય પ્રદાનની, ધર્મ અને અર્થતંત્રની, સત્તા અને અધિકાર એટલે કે ઓથોરિટીની અને તર્કસંગતતા એટલે કે રેશનાલિટીની રજૂઆત કરવામાં આવશે। આ વિભાગની શરૂઆત મેક્સ વેબરના જીવન વૃત્તાંતથી થાય છે અને અહીં તેમના જીવનની રૂપરેખા તથા તેમના મુખ્ય લખાણો, કૃતિઓનો ખ્યાલ આપ્યો છે। વિદ્યાર્થી મિત્રો, આદર્શ પ્રારૂપ ઉપરના એકમ 14માં વેબરના સામાજિક વિજ્ઞાનના પદ્ધતિશાસ્ત્રની વિચારણામાં એક પજવતા પાસારૂપ આદર્શ સ્વરૂપો કે પ્રરૂપોની વિચારણા કરવામાં આવી છે। આ એકમમાં વેબરના મુખ્ય સિદ્ધાંતોનું પૃથ્થકરણ કરવા માટેની વિશાળ પશ્ચાત ભૂમિકા તથા પરિપ્રેક્ષ્યની રજૂઆત કરી છે। આદર્શ પ્રરૂપોનો અર્થ સ્પષ્ટ કરીને તેના લક્ષણોની સમજૂતી આપી છે તથા તેના હેતુ અને સામાજિક વિજ્ઞાન માટે તેની ઉપયોગિતાનું પૃથ્થકરણ કર્યું છે અને તેમાં વેબરના અધ્યયનો, લખાણોમાં આદર્શ પ્રરૂપનો ઉપયોગ સમજાવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, આ વિભાગના એકમ 15માં ધર્મ અને અર્થતંત્ર પરનો એકમ છે। તેમાં ધાર્મિક નીતિશાસ્ત્ર અને તર્કસંગત મૂડીવાદના હાર્દ વચ્ચેની કાર્યકારણ સ્વરૂપની કડીનું વર્ણન કર્યું છે અને તેના પ્રોટેસ્ટન્ટ ધર્મનું નીતિશાસ્ત્ર, હિન્દુ ધર્મ, કોન્ફ્યુશિયસનો ધર્મ, યહૂદી ધર્મ પર ખાસ ભાર મૂક્યો છે। ઉપરાંત સાંપ્રત ભારતીય સમાજના ધોરણો અને મૂલ્યોના સંદર્ભમાં વેબરના મુખ્ય થેસિલ એટલે કે વિચારણા કે મીમાંસાનું ટીકાત્મક પરીક્ષણ કર્યું છે। વિદ્યાર્થી મિત્રો, આ પછી આ વિભાગના એકમ 16માં સત્તા અને અધિકાર પર ચર્ચા કરવામાં આવી છે। વેબરની સત્તા અને અધિકારની વિભાવનાની ચર્ચા સાથે એકમનો પ્રારંભ કર્યો છે। અધિકારના પ્રકારો એટલે કે પરંપરાગત અધિકાર, દૈવી અધિકાર અને તર્કસંગત કાયદાકીય પ્રકારના મહત્ત્વના લક્ષણોનું તથા તેમની વચ્ચે સંભવિત સમાંતરતાનું વર્ણન કરવામાં આવ્યું છે। મેક્સ વેબર અધિકારી તંત્ર કે નોકરશાહીનું તર્કસંગત ધારાકીય અધિકારના ભાગ તરીકે ઉદાહરણ આપે છે। આ એકમમાં નોકરશાહીની લાક્ષણિકતાઓનું પણ ટીકાત્મક પરીક્ષણ કર્યું છે। વિદ્યાર્થી મિત્રો, તર્કસંગતતાની વિચારણા વિશે આ વિભાગના એકમ 17માં ચર્ચા કરી છે। તર્કસંગતતાના ઉદ્ભવની અને તેની સાથેની સંલગ્ન પ્રક્રિયાઓ જેવી કે બુદ્ધિ કે સારું નરસું પારખવાની શક્તિ, બુદ્ધિવાદ, નવજાગૃતિ, વૈજ્ઞાનિકવાદ અને આધુનિકતા ઇત્યાદિની ચર્ચા કરી છે તથા મેક્સ વેબરે કેટલાક તર્કસંગતતાના ઉપયોગનું પરીક્ષણ પણ કર્યું છે। માનવ સમાજની તર્કસંગતીકરણની પ્રક્રિયા તરીકે મેક્સ વેબર તર્કસંગતતાને જુએ છે અને સમાજના અન્વેષણ અધ્યયન માટેના વૈજ્ઞાનિક સાધન તરીકે પણ તર્કસંગતતાને
જુએ છે. આ બંને બાબતો એકમમાં વિગતવાર તપાસી છે. જીવન ચરિત્રાત્મક રેખાચિત્ર એટલે કે એમનો જીવનકાળ આપણે જાણીએ છીએ 1864થી 1920 સુધીનો હતો. એટલે હવે એના વિશે ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે કૌટુંબિક પાશ્ચાત્ય ભૂમિકા વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જર્મનીના થુરિંગના એરફર્ટ કસ્બા એટલે કે નાના શહેરમાં પ્રોટેસ્ટન્ટ કુટુંબમાં એપ્રિલ 21, 1864માં મેક્સ વેબરનો જન્મ થયો હતો. તેમના માતા પિતાના 7 પુત્રોમાં તેઓ સૌથી મોટા પુત્ર હતા. વેબરના પિતા પશ્ચિમ જર્મનીના વેપારીઓ અને કાપડ ઉત્પાદકોના કુટુંબમાંથી આવેલા હતા અને તેમની પ્રોટેસ્ટન્ટ ધર્મીય માન્યતાઓને કારણે તેમના કુટુંબને કેથોલિક ધર્મી સેલ્ઝબર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. વેબરના જન્મ સમયે તેમના પિતા એરફર્ટના મેજિસ્ટ્રેટ હતા તથા સક્રિય રાજકારણમાં રસ ધરાવતા હતા. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત તેમણે બર્લિનના નગર કાઉન્સિલના સભ્ય તરીકે કરી હતી અને પાછળથી પ્રુસિયાના હાઉસ ઓફ ડેપ્યુટીઝના સભ્ય બન્યા હતા. તેઓ જમણેરી ઉદારમતવાદી હતા તથા રાષ્ટ્રીય લિબરલ પક્ષના એક મહત્ત્વના સભ્ય હતા. આ પક્ષે બિસ્માર્ક સાથે શાંતિ સંધિ કરી હતી તથા ત્યારબાદ તેની નીતિઓને ટેકો આપ્યો હતો. હકીકતમાં વેબરના પિતા સ્થાપિત સત્તા તરફી બુર્જવા રાજકારણી હતા અને આનંદ પ્રમોદભર્યું જીવન પસંદ કરતા હતા. આમ છતાં વેબરની માતા ખૂબ જ ધર્મપરાયણ હતા. કાલ્વિન સંપ્રદાયની કર્તવ્યની ભાવનામાં મૂળ શ્રદ્ધા ધરાવતા હતા તથા તેમના પતિ સાથે ઘણી ઓછી બાબતોમાં સુમેળ ધરાવતા હતા, કેમ કે તેમના પતિનું વ્યક્તિગત નીતિશાસ્ત્ર પ્રોટેસ્ટન્ટ નહીં બલકે સુખવાદી હતું. હવે આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો મેક્સ વેબરનું પ્રારંભનું સામાજિકરણ અને શાળા શિક્ષણ. તો વિદ્યાર્થી મિત્રો, વેબર નબળું બાળક હતા. 4 વર્ષની વયે મેનેન્જાઇટિસ રોગનો ભોગ બન્યા હતા. રમતગમત કરતાં પુસ્તકો પર તેમની વધુ પસંદગી ઉતરતી હતી. શરૂની પૌગળાવસ્થામાં તેમણે ઘણું વધુ વિશાળ ફલક પર વાંચન કર્યું હતું અને તેમનો પોતાનો વિશિષ્ટ એવો બૌદ્ધિક રસ વિકસાવ્યો હતો. બૌદ્ધિક રીતે પ્રેરણાદાયી પ્રોત્સાહક વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો. નાની વયમાં તેમને ટ્રીટસ્ટી જેવા નામાંકિત ઇતિહાસકાર, સાઇબેલ લિલ્થી તથા અન્ય ઘણા બધા નામાંકિત પુરુષોનો મેળાપ થયો હતો. તેમણે ગોઇજો, સ્પિનોઝ અને કાંટનો અભ્યાસ પણ કર્યો હતો. ભાષાઓ, ઇતિહાસ અને પ્રશિષ્ટ ગ્રીક, લેટિન ભાષા સાહિત્યમાં તેમને સર્વોત્કૃષ્ટ માધ્યમિક શિક્ષણ મળ્યું હતું. આમ છતાં તેમના શાળા કાળ દરમિયાન વેબરે સ્વભાવે શરમાળ અને અંતર્મુખી હતા. વેબરના અશિસ્ત અંગે તથા અધિકારવાદી સત્તા તરફ આદરના સ્વભાવ અંગે શાળાના શિક્ષકો વારંવાર ફરિયાદ કરતા હતા. 18 વર્ષની વયે 1882માં મેક્સ વેબર હેડલબર્ગ યુનિવર્સિટીમાં દાખલ થયા. અહીં શરમાળ અને અંતર્મુખી મેક્સ વેબર એકદમ જ સક્રિય બન્યા અને સામાજિક રીતે બધા સાથે હળવા મળવા માંડ્યા. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં તેઓ લોકપ્રિય બન્યા. આમ છતાં તેઓ તેમનું યુનિવર્સિટી શિક્ષણ પૂરું કરી શક્યા નહીં અને 3 સત્ર પૂરા થતાંમાં તેમને લશ્કરી સેવા માટે સ્ટ્રાસબર્ગ ભરતી થવું પડ્યું. 1884માં વેબર તેમના માતા પિતા પાસે પાછા ફર્યા. પોતાનું શિક્ષણ પૂરું કરવા અર્થે તેઓ લંડનમાં યુનિવર્સિટીમાં જોડાયા. ગોટિંગનેન યુનિવર્સિટીમાં પણ તેમણે અભ્યાસ કર્યો. આ ઘેર રહ્યા હતા તે સમય દરમિયાન વેબરમાં તેમની માતાના વ્યક્તિત્વ અને ધાર્મિક મૂલ્યો અંગે વધુ સમજ વિકસી હતી. વિદ્યાર્થી મિત્રો, બર્લિન યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હતા તે સમય દરમિયાન વેબરે તેમના અધ્યાપકો સાથે ખૂબ ગાઢ સંબંધ વિકસાવ્યા હતા. તેમણે તેમના થીસીસ એટલે કે મહાનિબંધ મધ્યયુગીન સમયમાંના વાણિજ્ય ખ્યાલોનો ઇતિહાસ એ વિષય પર 1889માં પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી. પીએચડી પછીના સંશોધન મહાનિબંધમાં તેમણે રોમના કૃષિ સમાજ પર અધ્યયન કર્યું હતું. યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સ્થાન પ્રાપ્ત કરવા માટે એ જરૂરી હતું. પીએચડી પછીનો આ અભ્યાસ મહાનિબંધ પૂરો થતાં વેબર બર્લિન યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા હતા અને તેની સાથે એ જ યુનિવર્સિટીમાં કાયદા વિભાગમાં તેઓ
વિદ્યાકીય પદ શોભાવ્યું હતું. આ દિવસો દરમિયાન વેબરની જીવનશૈલીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું હતું. ધીમે ધીમે તેઓ સંયમિત શિસ્તબદ્ધ સંન્યાસી જેવા જીવન તરફ વળ્યા હતા અને તેમના રોજિંદા જીવનમાં તેમણે સાધુની નિશિસ્ત અપનાવી હતી. મેક્સ વેબરનું પછીનું જીવન અને કાર્ય હવે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 1893માં મેક્સ વેબરે તેમના પિતા પક્ષથી પિતરાઈ સગપણ ધરાવતા મેરીને સ્નિંગર સાથે પરણ્યા હતા. તેમના લગ્નની અગાઉના થોડા સમયમાં જ વેબરની ફેઈબર્ગ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિમણૂક થઈ હતી. અહીં તેમના વિવિધ વ્યાખ્યાનો તથા સંભાષણોમાં તેમણે ઉચ્ચ કક્ષાના વિદ્વાન તરીકેની પ્રતિભા અભિવ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય રાજ્ય અને આર્થિક નીતિ પરના 1895માં કરેલા તેમના સંબોધને ઘણા બધા વિદ્વાનોનું ધ્યાન આકર્ષ્યું હતું. 1896માં વેબરની હેડલબર્ગ યુનિવર્સિટીમાં નિમણૂક થઈ અને અહીં ધીમે ધીમે બૌદ્ધિકો વિદ્વાનોમાં તેમણે કેન્દ્રવર્તી સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વેબરે રાજકારણમાં રસ લેવા માંડ્યો અને ક્રિશ્ચિયન સોશિયલ પોલિટિકલ સર્કલમાં એટલે કે ખ્રિસ્તી સામાજિક રાજકીય વર્તુળમાં તેઓ સક્રિય બન્યા. આ સમયની જર્મનીનો સામાજિક રાજકીય સ્થિતિ અંગે તેમણે સંખ્યાબંધ નિબંધો પ્રકાશિત કર્યા. આમ છતાં 1898માં આ આશાસ્પદ કારકિર્દીનો એકાએક અંત આવ્યો. 1897માં મેક્સ વેબરના પિતા મૃત્યુ પામ્યા. મૃત્યુ પહેલાંની તંગદિલી ભરી ચર્ચામાં વેબરે તેમની માતાઓનો પક્ષ લીધો હતો, બચાવ કર્યો હતો. પાછળથી તેમને એવું લાગ્યું હતું કે તેમના પિતા વિરુદ્ધનો તેમનો આ ઉભરો એ અંતઃકરણને ડંખ દેનારી બાબત હતી તથા તેને કદી પણ સુધારી શકાય તેમ ન હતું. ધીમે ધીમે વેબર માનસિક માંદગીમાં સરી પડ્યા. 1898માં જ્ઞાનતંતુઓનું કામકાજ બંધ પડવાના રોગમાં પટકાયા અને 5થી પણ વધુ વર્ષ પછીથી તેમાંથી સાજા થવા પામ્યા નહીં. આ સમય દરમિયાન વેબર કામકાજ એટલે કે લેખન કરી શકતા ન હતા. જોકે તેમનું અધ્યાપન કાર્ય શરૂ કરવાના તેમણે વારે વારે નિષ્ફળ પ્રયાસ જ કર્યા હતા. થોડા સમય માટે તો તેમના હાથ અને પીઠ લકવાની અસર તળે આવ્યા હતા. તેઓ વાંચી શકતા ન હતા. યુનિવર્સિટીએ તેમની પગાર સાથેની રજાઓ મંજૂર કરી હતી. યોગ્ય પર્યાપ્ત સેવાઓ આપ્યા વગર યુનિવર્સિટી પાસેથી પૈસા મેળવતા હતા. તેના માનસિક બોજાનો પણ તેઓ ભોગ બન્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો તેમની મનોચિકિત્સા કરનાર ડૉક્ટરોએ તેમને તેમની માનસિક સ્થિતિ માટે પ્રવાસ અને કસરત કરવાની સલાહ આપી હતી. તે પછીના વર્ષમાં તેઓ ઇટલી અને સ્વિટ્ઝરલેન્ડમાં ઘણું બધું ફર્યા. આ પ્રવાસોને પરિણામે વેબરની તબિયતમાં થોડી ધીમે ધીમે સુધારણા થઈ. 1902માં તેઓ હેડલબર્ગ પાછા ફર્યા અને હળવા થોડા કામની શરૂઆત કરી. વ્યવસાયિક માસિકો તથા પુસ્તકોનું વાંચન શરૂ કર્યું. વિદ્યાર્થી મિત્રો, 1903માં વેબરે બધી પ્રવૃત્તિઓ પૂર્ણતયા શરૂ કરી અને તેઓ આર્ચીવ કુંવર સોજિયલિસેન કાફડના સહસંપાદક બન્યા. આ માસિકે એક ખ્યાતનામ વૈશિષ્ટ્યપૂર્ણ સામાજિક વિજ્ઞાનના અગ્રેસર માસિક તરીકે જર્મનીમાં નામના મેળવી. 1904માં ફરીથી વેબરની વિદ્યાકીય કારકિર્દી ટોચે પહોંચી. તેમણે સામાજિક અને આર્થિક પ્રશ્નો પરત્વેના સામાજિક વિજ્ઞાનોમાં વસ્તુનિષ્ઠતા અંગેના મહત્ત્વના નિબંધો તેમાં પ્રસિદ્ધ કર્યા અને તેમના પ્રોટેસ્ટન્ટ ધર્મનું નીતિશાસ્ત્ર અને મૂડીવાદનું હાર્દનો પ્રથમ ભાગ પ્રસિદ્ધ કર્યો. તે જ વર્ષે મહાવિદ્યાલયમાંથી નિમંત્રણ મળતા તેઓ અમેરિકા ગયા. ત્યાં અમેરિકાના આર્થિક વિકાસ તથા સભ્યતાથી તેઓ પ્રભાવિત થયા. આ પ્રવાસ મુલાકાત દરમિયાન તેઓએ મજૂર પ્રશ્નમાં તેમજ સ્થળાંતરિતોના અને રાજકીય વ્યવસ્થાપનના પ્રશ્નોમાં તીવ્ર વિદ્યાકીય રસ દાખવ્યો, કેમ કે આ બધી બાબતો મૂડીવાદના હાર્દની અભિવ્યક્તિ રૂપ હતી. વિદ્યાર્થી મિત્રો, કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોટેસ્ટન્ટ નીતિશાસ્ત્ર સમજવા માટેના ઉપયોગી સામગ્રી સાહિત્યની પણ શોધખોળ તેમણે કરી. ખરેખર તેમણે અમેરિકાની મુલાકાતમાં તેમના ઘણા બધા સૈદ્ધાંતિક ખ્યાલો વિચારણાઓનો ખાસ તો પ્રોટેસ્ટન્ટ નીતિશાસ્ત્ર અને મૂડીવાદના ઉદ્ભવ વચ્ચેના સંબંધ અંગે તેમજ રાજકીય સંગઠનના કાર્ય અંગેના સિદ્ધાંતના મૂળ સમાયેલા રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના વર્ષોમાં વેબરની કારકિર્દીમાં ઘણા જ ફળદાયી રહ્યા. સામાજિક વિજ્ઞાનના પદ્ધતિશાસ્ત્ર પરના તેમના વિખ્યાત લખાણો, જેમનો અંગ્રેજીમાં અનુવાદ મેક્સ વેબર ઓન ધ મેથોડોલોજી ઓફ સોશિયલ સાયન્સ નામક ગ્રંથમાં અને
તેમનું પ્રસિદ્ધ સંશોધન અધ્યયન ધ પ્રોટેસ્ટન્ટ એથિક એન્ડ ધ સ્પિરિટ ઓફ કેપિટલિઝમ આ વર્ષો દરમિયાન પૂર્ણ થયા હતા. ત્યાર પછીના વર્ષોમાં તેમણે રશિયામાંના રાજકીય વિકાસ પર કેટલાક મહત્ત્વના અભ્યાસો કર્યા. ઉપરાંત તેમના દાદાની ફેક્ટરીમાં ઔદ્યોગિક કામદારોનું સામાજિક મનોવિજ્ઞાન પર તેમણે અનુભવજન્ય સંશોધન અન્વેષિત અભ્યાસ પણ કર્યો. ટોની અને સિમેલ સાથે 1910માં વેબર જર્મન સોશિયોલોજીકલ સોસાયટીના સહસ્થાપક બન્યા. વિદ્યાકીય પ્રવૃત્તિઓની સાથોસાથ વેબર ફરીથી રાજકીય સભાઓમાં અને ચર્ચાઓમાં સક્રિય સહભાગી બન્યા હતા. વિદ્યાર્થી મિત્રો, વેબર રાષ્ટ્રવાદી હતા. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે તેઓ 50 વર્ષના હતા. આમ છતાં તેઓએ પોતાની સ્વસ્થિતિની અવગણના કરીને લશ્કરી સેવામાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વેબર રાષ્ટ્રવાદી હતા, તેમ છતાં તેઓ જર્મની નેતાઓની યુદ્ધનીતિથી અસંતુષ્ટ પણ હતા. તેમણે યુદ્ધની વર્તણૂક અને જર્મન નેતાગીરીની અક્ષમતા પર આકરા પ્રહારો કર્યા હતા. આમ છતાં સત્તા પર બિરાજમાન નેતાગીરીએ તેમના વિચારો કે સલાહ માર્ગદર્શનનો કદી પણ સ્વીકાર કર્યો નહોતો, બલકે જર્મનીના રાજકીય માળખામાં સંપૂર્ણ પરિવર્તનની જવાબદારી લોકસભાવાળી સરકારની તથા કેન્સર અને ચાન્સેલરને મર્યાદિત સત્તાઓની હિમાયત કરવા બદલ સરકાર વેબર પર કામ ચલાવવાનું વિચારી રહી હતી. જોકે બધા પ્રકારની ધમકીઓ અને પડકારો છતાં વેબરે તો જર્મનીમાં ઉદારમતવાદી રાજકીય વ્યવસ્થાતંત્રની હિમાયત કરવાનું ચાલુ જ રાખ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, 1938 અને 1920ના સમય દરમિયાન વેબરે સક્રિય રાજકારણના તખ્તા ઉપર પ્રવેશ કર્યો હતો. વેબર ડક્સે ડેમોક્રેટિક પાર્ટીના સંસ્થાપક સભ્ય બન્યા હતા તથા 1919ની વર્સાઇલ્સની શાંતિ પરિષદમાં જર્મનીના ડેલિગેશનના સલાહકાર તરીકે પણ ગયા હતા તથા નવા જર્મનીના બંધારણના ઘડતર માટેના પ્રારંભિક કામમાં ભાગીદાર પણ બન્યા હતા. આ સમય દરમિયાન તેમણે ઘણી બધી વખત વિદ્યાર્થીઓ અને પંડિતો અને વિદ્યાપુરુષોને સંબોધન કર્યા હતા અને જર્મનીની રાજકીય વ્યવસ્થાના તર્કસંગત લોકશાહી ધ્યેયોની સમજ આપી હતી. આમ છતાં એક તરફથી જર્મનીની સત્તા પર બેઠેલી નેતાગીરીએ મેક્સ વેબરના રાજકીય વિચારો અને પ્રવૃત્તિઓ સામે તીવ્ર અવરોધ ઊભા કર્યા હતા, તો બીજી તરફથી ડાબેરીઓએ પણ તે તરફ વિરોધ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, સક્રિય પ્રવૃત્તિઓની સામે વેબરે 1915થી 1920ના સમયગાળા દરમિયાન વિદ્યાકીય ક્ષેત્રે પણ ઘણું બધું યોગદાન એટલે કે પ્રદાન કર્યું હતું. વિશ્વયુદ્ધ પહેલું એના સમયાવધિ દરમિયાન વેબરે ધર્મનું સમાજશાસ્ત્ર પરનું તેમનું લખાણ પૂરું કર્યું હતું. ધ રિલિજન ઓફ ચાઇના, કન્ફ્યુશિયાનિઝમ અને તાઓઇઝમ 1915માં પ્રસિદ્ધ થયું હતું. ધ રિલિજન ઓફ ઇન્ડિયા, હિન્દુઇઝમ એન્ડ બુદ્ધિઝમ 1916-17માં પ્રસિદ્ધ કર્યું હતું અને 1917માં એન્શિયન્ટ જ્યુડાઇઝમ પ્રસિદ્ધ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, 1919માં વેબરે યુનિવર્સિટી ઓફ મ્યુનિચમાં તેમનું નામાંકિત વ્યાખ્યાન વિજ્ઞાન એક વ્યવસાય એટલે કે વોકેશન અને રાજકારણ એક વ્યવસાય તરીકે આપ્યું હતું. આ વ્યાખ્યાનમાં જર્મનીના ક્રાંતિકારક ઉથલપાથલના સમયમાં તેમની રાજકીય અને બૌદ્ધિક અભિમુખતાને વ્યાખ્યાબદ્ધ કરવાના સંનિષ્ઠ પ્રયાસનું નિરૂપણ થયું છે. વેબરે વીરશાફ્ટ એન્ડ જેસલશાફ્ટ એટલે કે અર્થતંત્ર અને સમાજ પર આ સમયમાં જ સંગીન કામ કર્યું. આમ છતાં તેઓ આ કાર્ય પૂરું કરી શક્યા નહીં. પાછળથી તેમના મૃત્યુ બાદ તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું અને તેનો અંગ્રેજી અનુવાદ ફ્રેન્ચ એચ નાઇટે જનરલ ઇકોનોમિક હિસ્ટ્રી સર્વસામાન્ય આર્થિક ઇતિહાસના નામે 1920માં પ્રસિદ્ધ થયો. વિદ્યાર્થી મિત્રો, 1920 જૂનની શરૂઆતમાં જ વેબરને ખૂબ તાવ આવ્યો. શરૂઆતમાં તેનું ફ્લૂ તરીકે નિદાન થયું હતું, જો કે પાછળથી ડૉક્ટરોએ તેને ન્યુમોનિયા કહ્યો હતો. 14 જૂન 1920માં આ પ્રખ્યાત સમાજશાસ્ત્રીનો સ્વર્ગવાસ થયો હતો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે મેક્સ વેબરના જીવન પરિચય અંગેની વાત જોઈ અને એના જીવન દરમિયાન જે એને શૈક્ષણિક કારકિર્દી અને વ્યવસાયિક કારકિર્દી હતી એ બાબતે આપણે અહીં બધી બાબતોને વણીને ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ 14 વિભાગ 1નો એકમ 14 જે આદર્શ પ્રારૂપો છે એની ચર્ચા તરફ આગળ જઈએ છીએ. એટલે હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આદર્શ પ્રારૂપ એકમ 14માં વેબરના પ્રદાન વિશે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો,
મેક્સ વેબર પરના વિભાગનું આ પહેલું એકમ છે. તેમાં મેક્સ વેબરના સામાજિક વિજ્ઞાનના પદ્ધતિશાસ્ત્ર અંગેની નિસ્બતના ભાગરૂપે આદર્શ પ્રારૂપોની વિભાવનાનો ખ્યાલ રજૂ કર્યો છે. આમ આ એકમ મેક્સ વેબરના મુખ્ય સૈદ્ધાંતિક વિચારોના પૃથક્કરણ માટે પરિપ્રેક્ષ્ય અને પશ્ચાત ભૂમિકા પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં પહેલાં આદર્શ પ્રારૂપોના સામાન્ય અર્થને સ્પષ્ટ કર્યો છે અને આદર્શ સ્વરૂપોની સમાજશાસ્ત્રી વિભાવના અને લક્ષણોને મેક્સ વેબરના લખાણોમાં જે રીતે સંકળાયેલો છે તેને ધ્યાનમાં રાખીને સમજૂતી આપી છે. અહીં બે પ્રશ્નો મહત્ત્વના છે: શા માટે અને કેવી રીતે સામાજિક વિજ્ઞાની કે આદર્શ પ્રારૂપોની રચના કરવી જોઈએ નો ઉત્તર આપવાનો પણ પ્રયાસ આમાં કરવામાં આવ્યો છે. વેબરે આદર્શ પ્રારૂપોના 3 વિશિષ્ટ રીતે ઉપયોગ કર્યો છે. આપણે વેબરના લખાણોમાં આ ત્રણેય પ્રકારના આદર્શ પ્રારૂપોની વાત કરીશું, જેમાં પહેલું છે ઐતિહાસિક વિશિષ્ટતાઓનું આદર્શ પ્રારૂપ, બીજું છે સામાજિક વાસ્તવિકતાના અમૂર્ત તત્વોના આદર્શ સ્વરૂપો કે પ્રારૂપો, અને ત્રીજું છે અમુક જાતના વર્તન અંગેના આદર્શ પ્રારૂપોની પુનર્રચનાની એક સમજૂતી. એમ આમાં 3 પ્રકારના પ્રારૂપોની વાત થઈ છે. વેબરે અહીં દ્રષ્ટાંત આપીને આ દરેક પ્રકારના આદર્શ પ્રારૂપનું પરીક્ષણ પણ કર્યું હતું, જેની પણ આપણે આ એકમમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આદર્શ પ્રારૂપોનો અર્થ, રચના અને લાક્ષણિકતા વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, મેક્સ વેબર આદર્શ પ્રારૂપ શબ્દનો વિશિષ્ટ અર્થ કરે છે અને તેના ઘડતર માટેના કેટલાક સિદ્ધાંતો રજૂ કરે છે. આ પેટા વિભાગમાં આદર્શ પ્રારૂપનો સર્વસામાન્ય તેમજ વેબરે કરેલો અર્થ સમજશું તથા તેની રચના અને લક્ષણોનો ખ્યાલ કરીશું. સૌપ્રથમ આદર્શ પ્રારૂપના અર્થ વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આદર્શ અને પ્રકાર કે પ્રારૂપનો જોડણી કોષમાંનો અર્થ પહેલાં તો આપણે જોવો જોઈએ. વેબસ્ટરની નવી ડિક્શનરી, જેને NWD ટૂંકમાં કહેવાય છે, એ પ્રમાણે આદર્શ એટલે કોઈપણ બાબત અંગેનું તેની ઉચ્ચતમ સંપૂર્ણતાનું ધોરણ કે વિચાર એટલે કે કલ્પના. તેમાં માનસિક પ્રતિમા કે કલ્પનાનો અને નહીં કે ભૌતિક વસ્તુનો નિર્દેશ હોય છે. તે એક મોડેલ, નમૂના કે પ્રતિકૃતિ છે. કોલિન્સ કોટબેલ્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં દર્શાવ્યું છે, અમુક બાબત અંગેનો તમારો આદર્શ કોઈ વ્યક્તિત્વ અથવા વસ્તુ હોય છે જે તમને તેના સર્વોત્તમ દ્રષ્ટાંત તરીકે જણાય છે. હવે પ્રકાર વિશે જોઈએ. પ્રકાર શબ્દ અમુક લક્ષણ દ્વારા વિભિન્ન બનતું કે અલગ પડતું અમુક જાત, વર્ગ કે સમૂહ તરીકે જોવાય છે. આમ એકંદરે વપરાશમાં બોલીમાં આપણે આદર્શ પ્રારૂપનો વસ્તુઓ અથવા વ્યક્તિઓની અમુક જાત, શ્રેણી, વર્ગ અથવા સમૂહ તરીકે ધારણા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વેબરે આદર્શ સ્વરૂપ કે પ્રારૂપ કે પ્રકારનો વિશિષ્ટ અર્થમાં ઉપયોગ કર્યો છે. તેમના મંતવ્ય પ્રમાણે આદર્શ પ્રારૂપ એ એક મોડેલ કે નમૂના કે કલ્પનાની જેમ જ માનસિક રચના કે ખ્યાલ છે અને તે વાસ્તવિક સંજોગની તપાસ તેમજ તેના વ્યવસ્થિત લક્ષણોનો વિચાર કરવા માટે વપરાય છે. ખરેખર તો વેબરે આદર્શ પ્રારૂપ કે પ્રકારના સામાજિક વાસ્તવિકતાને સમજવા માટેના અને તેનું પૃથ્થકરણ કરવા માટેના પદ્ધતિશાસ્ત્રી સાધન તરીકે ઉપયોગ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, પદ્ધતિશાસ્ત્ર એટલે જ્ઞાન વિકસાવવા માટેની ખ્યાલાત્મક અને તર્કબદ્ધ સંશોધનની પ્રક્રિયા કે રીત એ છે. ઐતિહાસિક રીતે જોઈએ તો અત્યાર સુધી સામાજિક વિજ્ઞાનોમાં પદ્ધતિશાસ્ત્ર અંગેની ચિંતા એટલે કે નિસ્બત તેમની વૈજ્ઞાનિકતા પ્રસ્થાપિત કરવા સાથે જ સંકળાયેલી છે. મેક્સ વેબર સામાજિક વિજ્ઞાનોમાં ખાસ કરીને વસ્તુનિષ્ઠતાની સમસ્યા અંગે નિસ્બત ધરાવતા હતા. આથી જ તેમણે આદર્શ પ્રારૂપને વાસ્તવિકતાને વસ્તુનિષ્ઠ રીતે જોઈ શકે તેવા પદ્ધતિશાસ્ત્રી સાધન તરીકે ઉપયોગમાં લીધા. તે આત્મલક્ષી પૂર્વગ્રહ વગર સામાજિક વાસ્તવિકતાની તપાસ કરી શકે છે, તેમનું વર્ગીકરણ કરી શકે છે, તેમને વ્યવસ્થિત રીતે ગોઠવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આદર્શ પ્રારૂપોને મૂલ્યો સાથે કોઈ લેવા દેવા નથી. તે સંશોધનના સાધન તરીકે કામ આપે છે. તેનું કાર્ય વર્ગીકરણ અને તુલના કરવા અંગેનું છે. અહીં મેક્સ વેબરને ટાંકીએ તો તેમના મતે આદર્શ પ્રારૂપની વિભાવના સંશોધનમાં આપણી આરોપણ કરવાની કુશળતા કે આવડત વિકસાવે છે. તે વાસ્તવિકતાનું વર્ણન નથી, પણ તેનું લક્ષ્ય આવી વાસ્તવિકતાના વર્ણન માટેનું અભિવ્યક્તિનું સ્પષ્ટ, ગોટાળા રહિત સાધન આપવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તો આદર્શ પ્રારૂપો અને
અનુભવજન્ય અવલોકન આધારિત સંશોધનમાં એકત્ર કરેલા તથ્યોને આધારે રચેલી વિભાવનાઓ છે. તે કોઈ પણ સામાજિક સમસ્યાની સમજ અને પૃથક્કરણમાં આ અર્થમાં પદ્ધતિશાસ્ત્રી સાધનો કે પ્રયુક્તિઓ તરીકે વપરાતી રચનાઓ કે વિભાવનાઓ છે. મેક્સ વેબરે વાપરેલા અર્થમાંના આદર્શ પ્રરૂપોને સમજવા માટે હવે આપણે તેમને કેવી રીતે રચી શકાય, ઘડી શકાય તેની સમજૂતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આદર્શ પ્રરૂપની ઘડતર કે રચના વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિકતામાં જોવા મળતા હોય તેમ છતાં ભાગ્યે જ અથવા કદી પણ બધા જ વિશિષ્ટ એક સ્વરૂપમાં જોવા ન મળતા હોય તેવા અસંખ્ય અમર્યાદ તત્વોના અમૂર્તીકરણ અને જોડાણ દ્વારા આદર્શ પ્રરૂપો રચવામાં આવે છે. આથી વેબર પોતે નવી વિભાવનાત્મક પદ્ધતિ પ્રસ્થાપિત કરી રહ્યા છે તેવું માનતા જ નથી. તેઓ ભારપૂર્વક જણાવે છે કે તે તો જે એટલે કે સંશોધન વ્યવહારમાં હંમેશા થતું હોય છે તેને સ્પષ્ટપણે વ્યક્ત કે અભિવ્યક્ત કરે છે. આદર્શ પ્રરૂપોની રચના માટે સમાજશાસ્ત્રીઓ સમગ્ર કે સ્પષ્ટમાંથી જે આ સિવાય ગોટાળાયુક્ત અને અસ્પષ્ટ ભાસતી હોય છે તેમાંથી અમુક સંખ્યાના લક્ષણો પસંદ કરે છે અને સમજી શકાય તેવો બુદ્ધિગમ્ય ઘટક ઘડે છે. દાખલા તરીકે, જો ભારતમાં લોકશાહીની સ્થિતિ કે અવસ્થા અંગે આપણે અભ્યાસ કરવા માગતા હોઈએ અથવા સેક્યુલરવાદ, કોમવાદ, સમાનતા, કાયદાની અદાલત સમક્ષ સમાનતા અંગે આપણે અભ્યાસ કરતા હોઈએ તો આપણું પ્રથમ કાર્ય એ રહેશે કે આવશ્યક અને લાક્ષણિક વિશિષ્ટ લક્ષણોની મદદ દ્વારા લોકશાહીની વિભાવનાને વ્યાખ્યાબદ્ધ કરવાનું રહે છે. અહીં આપણે લોકશાહીના કેટલાક આવશ્યક લક્ષણો જણાવી શકીએ છીએ, જેવા કે બહુપક્ષ વ્યવસ્થાનું અસ્તિત્વ, સાર્વત્રિક પ્રૌઢ મતાધિકાર, લોકોના પ્રતિનિધિઓ દ્વારા સરકારની રચના, નિર્ણય લેવામાં લોકોની ભાગીદારી, કાયદા સમક્ષ સમાનતા, બહુમતીના નિર્ણયને તેમજ એકબીજાના દૃષ્ટિકોણ કે મતને આદર આપવું. લોકશાહીનું આ પ્રકારનું શુદ્ધ અથવા આદર્શ પ્રરૂપની લોકશાહીની વિભાવના આપણને માર્ગદર્શન કરશે અને આપણા પૃથક્કરણમાં સાધન તરીકે કામ કરશે. તેમાં આવતું દરેક વિચલન અથવા દરેક અનુરૂપતા એ વાસ્તવિકતાને અભિવ્યક્ત કરશે. આથી આદર્શ પ્રરૂપો સમાન અથવા સરેરાશ લક્ષણો દર્શાવતા નથી, પરંતુ લાક્ષણિક અને હાર્દરૂપ લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દાખલા તરીકે, તેમના પુસ્તક ધ પ્રોટેસ્ટન્ટ એથિક એન્ડ સ્પિરિટ ઓફ કેપિટલિઝમ આ વેબર કાલ્વિન સંપ્રદાયના નીતિશાસ્ત્રના લક્ષણોનું પૃથક્કરણ કરે છે. આ લક્ષણો વિવિધ ઐતિહાસિક લખાણોમાંથી એકત્ર કરવામાં આવ્યા છે અને કાલ્વિન સંપ્રદાયના સિદ્ધાંતોના એવા ઘટકો કે લક્ષણોને ઓળખાવે છે જે મૂડીવાદી હાર્દના ઘડતર તેમને વિશેષ મહત્વપૂર્ણ જણાયા. આમ આદર્શ પ્રારૂપોને કેટલાક તત્વોના કેટલાક પ્રસ્તુત અભ્યાસ માટે મહત્ત્વના એવા વિશિષ્ટ લક્ષણો અથવા લાક્ષણિકતાઓની પસંદગીથી રચવામાં આવે છે. આમ છતાં અહીં એક વાત યાદ રાખવાની એ છે કે આદર્શ પ્રારૂપો વાસ્તવમાં પ્રવર્તમાન એવા તથ્યોમાંથી રચવામાં કે ઘડવામાં આવે છે. તેમ છતાં તે સમગ્ર વાસ્તવિકતાનું પ્રતિનિધિત્વ કરતા હોતા નથી કે સમગ્ર વાસ્તવિકતાનું વર્ણન બનતા નથી. તાર્કિક અર્થમાં તેઓ શુદ્ધ પ્રકારો હોય છે. વેબરના મંતવ્ય પ્રમાણે તેમની ખ્યાલાત્મક શુદ્ધતામાં આ આદર્શ માનસિક રચનાઓ વાસ્તવમાં ક્યાંય પણ જોવા મળી શકે નહીં. આમ આ રીતે આદર્શ પ્રારૂપોની રચના કરવામાં આવે છે. આપણી સમજણ વધારવા માટે આ એકમના પછીના પેટા વિભાગમાં વેબરે પોતે વાપરેલા ઉપયોગમાં લીધેલા આદર્શ પ્રારૂપોની વાત કરી છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપ સૌને મેક્સ વેબરના જીવન પરિચય અંતર્ગત તેમની શૈક્ષણિક વ્યવસાયિક કારકિર્દી વિશે તેમજ તેમની અભ્યાસ પદ્ધતિ અને વ્યાપ વિશે, તેમના પ્રદાનની કેટલીક ખાસિયતો અને તેમને લખેલા ગ્રંથોની માહિતી અને સાથે સાથે આ વ્યાખ્યાનમાં આપ સૌને મેક્સ વેબરના આદર્શ પ્રારૂપો વિશેની માહિતી પણ આપવામાં આવી. આ એકમ 14ની આગળની ચર્ચા આપણે હવે પછીના વ્યાખ્યાનમાં ફરીથી કરશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ વ્યાખ્યાન અહીં પૂર્ણ કરીએ છીએ. હવે પછીના નવા વિષય સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः